લોકસભા ઇલેક્શનનો શંખનાદ થઈ ચૂક્યો છે। ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। દેશ અને રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। ત્યારે અમદાવાદના મકરબા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં વેજલપુરના સ્થાનિક ધારાસભ્ય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિસાવદરની સીટને લઈને પણ CR પાટીલ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મુદ્દે અમારા સહયોગી યશ નાયકે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને નેતા જયરાજસિંહ સાથે ચર્ચા કરી હતી। ભારતીય જનતા પાર્ટી કાયમી 12 માસ 365 દિવસ 24 કલાક ચૂંટણીના મોડમાં જ હોય છે। કોઈ કામ ચૂંટણીલક્ષી કરવાનું એ નીતિથી નહીં, પણ એક બાજુ સરકાર અને બીજી બાજુ સંગઠન, બંને મોરચે તાકાતથી, પૂરી તાકાતથી લડાઈ ચાલુ હોય છે। સરકાર પોતાની નીતિઓ, પોતાના કરેલા કામો સામાન્ય જનતા સુધી, અન ટુ ધ લાસ્ટ એટલે છેવાડાના માણસ સુધી પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ છે। અને સરકારની જે યોજનાઓ છે, ખાસ કરીને ગરીબલક્ષી અથવા તો જેને સરકારની જરૂર છે એવા લોકો માટે આ સરકારની બધી જ નીતિઓ એનું સંપૂર્ણ પાલન થાય અને લોકો સુધી પહોંચે। બીજી બાજુ સંગઠન, તો સંગઠનના એકે એક કાર્યકર્તા સતત પ્રયત્નશીલ હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું સારું લાગે। વિસાવદરની લોકસભા હજી બાકી છે, જાહેર નથી કરી, શું કહેશો? જો વિસાવદરની વાત છે ત્યાં સુધી એ મેટર સબજ્યુડિસ છે, પણ એક વાત છે કે હર્ષદભાઈ રીબડિયા જે રીટ કરી છે એ કદાચ પાછી બી નજીકના ભવિષ્યમાં ખેંચે તો પછી એ રસ્તો ખુલ્લો થઈ જશે એવી ધારણા છે। જોઈએ હવે નામદાર હાઈકોર્ટનો આ વિષય છે, એટલે જે તે આગળ હશે એ તો ચૂંટણી પંચ આગળ વધશે। આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ભાજપ ડરી ગઈ છે। ભાજપને ક્યાં ડરવાનું વાત છે? ભાજપ પાસે 26 લોકસભા છે, 11માંથી 10 રાજ્યસભા છે, 156 વિધાનસભા છે, 33 જિલ્લા પંચાયત છે, 252 તાલુકા પંચાયતમાંથી 240 તાલુકા પંચાયતો છે। હવે શું ખૂટે છે? શું મને 18 ડેરીઓ છે, 18 ડેરી ભાજપ પાસે છે, 15 ડિસ્ટ્રિક્ટ બેંક છે, બધી ભાજપ પાસે છે। તો અચ્છા, એના પછી 156 નગરપાલિકામાંથી 150 નગરપાલિકાઓ ભાજપ પાસે છે, 8 મહાનગરપાલિકાઓ ભાજપ પાસે છે। હવે ડરવા માટે આમ આદમી પાર્ટી પાસે છે શું? ભરૂચની સીટ પણ અત્યારે બીજેપી માટે ક્યાંક અસર કરે એવી છે, કેમ કે ભરૂચના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, એ ચુનૌતી આપી રહ્યા છે બીજેપીને। ના, કે પિક્ચરમાં જ નથી, ખાલી મીડિયાના માધ્યમોમાં, સમાચારોના, અખબારોમાં લોકોને ઉશ્કેરી અને ખાલી પિક્ચરમાં રહેવા કોશિશ કરે છે, ચિત્રમાં જ નથી। ત્યાં ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી 3, 4, 5 લાખ કરતાં વધુ મતે જીતવાની છે, લખી રાખો। સૌથી વધુ મત અને સૌથી પહેલું પરિણામ ભરૂચનું જ આવવાનું છે। ખાલી વાતો છે ભાઈ। ચૈતર વસાવાને આ વખતે ધરતી ખસી જશે એટલે ખબર પડશે કે વાસ્તવિક સ્થિતિ શું છે। ક્યાંક કોઈક એકાદ વખત ક્યાંક ઉશ્કેરીને સફળ થઈ જવાય, વારંવાર સફળતા ના મળે ભાઈ। એમનું કેવું એમ છે કે ભરૂચમાં વિકાસ ખાસા સમયથી થયો નથી, અને ક્યાંક એવું કહેવામાં આવે છે કે હમણાં જ થોડા સમય પહેલાં જ, 2 દિવસ પહેલાં જ CR પાટીલ સાહેબ જોડે બી એક ઘટના ઘટી છે વડોદરાની અંદર, સ્કૂલના મુદ્દાને લઈને એ ઘટના સામે આવી છે કે ક્યાંક શિક્ષણની નીતિ જે છે ભાજપ સ્કૂલો નથી બનાવતી, કમલમો વધારે બનાવી રહી છે, તેવો એ તેમનો આક્ષેપ છે। રિલાયન્સ કંપની હોય તો રિલાયન્સ એની ઓફિસો બનાવે, તમારી બનાવે? તમારી મતલબ તમે વ્યક્તિગત નહીં, પણ બધાએ પોતાનું જ કામ કરવાનું હોય છે ભાઈ। કમલમનું કામ કરે, સરકારનું કામ કરે, અને એમને તો પથરા નાખવા સિવાય છે શું? એમની પાસે જે છે, અરે ભાઈ, એમની પાસે જે છે એટલું સાચવી લેતા એ પૂરતું છે। એમની નીચેથી રોજ ધરતી ખસી જાય છે। આમ આદમી પાર્ટી પાસે છે શું? બળાત્કારની એક ઘટનાને ઇવેન્ટ બનાવી અને પિક્ચરમાં આવેલી, કોંગ્રેસના ભ્રષ્ટાચારને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના નામે NGO સ્થાપી અને રાજકીય દુકાન ચલાવતી આમ આદમી પાર્ટી કયા મોઢે કોંગ્રેસ પાસે બેસી છે? પૂછો જવાબ એમને। પણ આ તો જે સ્કૂલનો મુદ્દો જે છે કે અત્યારે હાલમાં સ્કૂલો સારી નથી વડોદરાના, ગુજરાતના ઘણા એવા ગામડાઓમાં છે, તો એ તો ભાજપના જ કાર્યકર્તાએ કીધેલું છે। એક વાત કહું, જો સ્કૂલોનો જ્યાં સુધી મુદ્દો લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં એકે એક નાના ખૂણામાં સ્કૂલો છે, એકે એક જગ્યાએ સ્કૂલો છે। જે મુદ્દા લઈને આમ આદમી પાર્ટી નીકળે છે એમની પાસે રિયાલિટી નથી, એમની પાસે ગ્રાઉન્ડ રિયાલિટી નથી, અભ્યાસ નથી કે એક શિક્ષક કેટલા વિદ્યાર્થીઓએ ફાળવી શકાય। ખાલી પૂછો તો ખરા ગોપાલ ઇટાલિયાને, ખાલી જઈને મારા નામથી પૂછજો।
કે એક શિક્ષક ક્યારે ફાળવી શકાય એના નોર્મ્સ ખબર છે ભાઈ. હવે ચોપડી વાંચીને જવાબ આપવાની જરૂર નથી. વાસ્તવિક ધરાતલ પર ગૃહમંત્રી જેવા જવાબદાર માણસ ઉપર જૂતું ફેંકી અને હીરોગીરી કરતાં કરતાં નેતાગીરીમાં આવી ગયા હોય અને પછી લોકોને પ્રશ્ન પૂછીએ, બહુ દૂર 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 સુધી વાત છે. એક છેલ્લો ક્વેશ્ચન કે કોંગ્રેસમાંથી એક આપના જ એક મિત્ર અને અત્યારે હાલમાં તો બરોડા ધારાસભ્ય જોડાયા છે, શું કહેશો? કોણ નામ પણ મિત્ર કોણ નામ બોલો? અર્જુનસિંહ મોઢવાડિયા, એ કે બરોડાના છે? પોરબંદર. તો બરોડા નથી, એ પોરબંદરના છે. જોડાયા છે ભાજપમાં. હા હા, જોડાયા છે. નેતા છે, મારા મિત્ર નહીં, મારા નેતા છે. તો તમે બી કોંગ્રેસમાંથી જ આવે? હા, એટલે સંમત છું, પણ અર્જુનભાઈ મોઢવાડિયા મારા મિત્ર નથી, નેતા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. સંમત છું, એટલે મારા મિત્ર કહ્યું એટલે મેં સુધારો કર્યો. એમાં કંઈ ખોટું નથી આપે કહ્યું. પણ મારી વાત એ છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે તે વખતે જે પક્ષમાં હતા એના પ્રમુખ હતા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહેલા છે, ખૂબ મોટા નેતા છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી જે મિશન લઈને નીકળે છે, મિશનને એમને ફાયદો થવાનો જ છે ને. અને એનો ફાયદો પોરબંદરની જનતાને જ છે ભાઈ. ટિકિટ મળશે ખરી? એ મારો વિષય નથી, એ તો હાઈકમાન્ડનો વિષય છે. મીડિયા માટેના કાર્યાલયના મીડિયા સેન્ટર માટે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા આદરણીય કાકા શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી રજનીભાઈ, યમલભાઈ વ્યાસ, યજ્ઞેશભાઈ, આ બધા આગેવાનો સહિત બધાની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે. આગામી લોકસભામાં પત્રકાર મિત્રોને, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને તમામ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની માહિતી માટે સંપર્ક કરવાના હેતુથી સરળતા પડે, ડિસ્ટન્સ પણ એમને ઓછું પડે, એટલા માટે આ નવી જગ્યા ઉપર આ મીડિયા સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી, કયા નેતાઓ આવશે, ક્યાં જશે, કઈ જગ્યાએ મિટિંગ કરવાના છે, કઈ વિધાનસભામાં જશે, કયા ટાઈમે જશે, એની પણ માહિતી, અને એમના કોઈ પ્રેસ નોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે, કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે, કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે. અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે, એ જે તમારો પ્રયત્ન છે એમાં મદદરૂપ થવા માટેના આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ આપ સૌના દ્વારા થાય એવી આપ સૌને વિનંતી પણ કરું છું. લોકસભામાં ગુજરાતમાં 26માંથી 26 સીટ પહેલાં પણ 2 વાર લોકસભા ઇલેક્શનમાં જીત્યા છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબની લોકપ્રિયતા અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી, કાર્યકર્તાઓની તાકાતથી ફરીથી 26માંથી 26 સીટ અને દરેક સીટ 5 લાખથી વધુ લીડથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. જે વાતાવરણ આખા દેશમાં છે, છેલ્લા 10 વર્ષની અંદર જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકાસના કામો કર્યા છે, સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ દેશના લોકોએ જોયું છે. એમાંનો ઘણો મોટો ભાગ એ ગુજરાતને પણ એને મળ્યો છે, ગુજરાતને પણ ખૂબ ફાયદો થયો છે. સાથે સાથે ફક્ત ડેવલપમેન્ટ નહીં, પરંતુ અનેક પ્રશ્નો અને જે આપણી સંસ્કૃતિ છે એને પણ ઉજાગર કરવાનો સફળ પ્રયત્ન એ આદરણીય મોદી સાહેબે કર્યો છે. લોકોની વર્ષોની માંગણીઓ મોદી સાહેબે સંતોષી છે, ફક્ત પ્રયત્ન નથી કર્યો પરંતુ એને સંતોષી છે. રેલવેનો જે દુઃખદ પ્રવાસ હતો એની સ્પીડ વધારી, એની સ્વચ્છતા વધારી અને સંપૂર્ણપણે સ્વદેશી ટ્રેનો ચાલુ કરીને વંદે ભારતની ટ્રેનમાં એમને સફાઈ પણ દેખાય છે, સ્પીડ પણ દેખાય છે. એના કારણે રેલવેનો પ્રવાસ સુખદ થયો છે. અંતરિયાળ વિભાગો સુધી કે દૂર દૂર પર્વતીય વિસ્તારો સુધી
નવા એરપોર્ટ ઊભા કરીને એક દિવસમાં 15 એરપોર્ટના એકસાથે લોકાર્પણ કરીને મોદી સાહેબે ઇતિહાસ લખ્યા છે. એક જ દિવસમાં 7 જેટલા એમ્સનું લોકાર્પણ કરીને એમાં પણ ઇતિહાસ લખાયો છે. લોકોની સુખાકારી માટેના આ બધા જ પ્રયત્નો આયુષ્યમાન યોજના દ્વારા 50 કરોડથી વધુ લોકોને એનો ફાયદો મળે એના માટેની યોજના બની છે. હવે કોઈએ બીમારીથી ડરીને છુપાવવાની જરૂર નથી કે ખર્ચ કરવો પડશે. હવે જો કોઈ મા બાપ બીમાર પડે તો એના દીકરા તરીકેની જવાબદારી મોદી સાહેબે લઈને એમણે આ યોજના આખા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી યોજના આપણા દેશમાં ચાલુ કરી છે. વિશેષ કરીને ગુજરાતમાં તો વધુ 5 લાખ રૂપિયા આયુષ્યમાન યોજનામાં મળે એના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ બીજા 5 લાખ આપ્યા છે. એટલે ગુજરાતમાં તો 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા એ કરવામાં આવી છે. ખેડૂતો માટેની પહેલી યોજના જે કોઈએ કરી તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એમના માટે દર વર્ષે 6,000 રૂપિયા એમના ખાતામાં સીધા જમા થાય છે. એના કારણે ખેડૂતોને રાહત થાય છે. કોઈ અરજી કર્યા વગર એમને સીધા પૈસા મળે, કોઈ વચેટિયા કે દલાલ વગર સીધા પૈસા મળે એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. યુવાનો માટે, બહેનો માટે, ગરીબો માટે, ખેડૂતો માટે આ સંકલ્પબદ્ધ સરકાર મોદી સાહેબે આ 4 સંકલ્પ કરીને આ દેશને આગળ લઈ જવાનો પૂરો સફળ પ્રયત્ન કર્યો છે. એમણે છેલ્લા 10 વર્ષની અંદર 140 કરોડની આ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી એ બહાર લાવ્યા છે. આવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા લોકોની સુખાકારી માટે, લોકોની સગવડ માટે, આ દેશના વિકાસ માટે, દેશના વિકાસની સાથે સાથે તમામ રાજ્યોનો પણ વિકાસ થાય એના માટે ખૂબ પ્રયત્નો થયા છે અને એમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. અનેક પ્રોજેક્ટો દ્વારા પણ લોકોને કામ પણ મળ્યું છે અને જે દુનિયાની ભારત પ્રત્યે જોવાની જે દ્રષ્ટિ હતી એમાં પણ એમનો ભાવ બદલાયો છે. એક આદર સાથે ભારતને અને ભારતીયોને વિદેશીઓ પણ જોતા થયા છે અને એના જ કારણે એમની લોકપ્રિયતાના આધારે જ્યારે અમે ઇલેક્શન લડી રહ્યા છે, એમના જે કામો છે એના જે ફળ લોકો ચાખી રહ્યા છે એના કારણે મોદી સાહેબમાં લોકોને વિશ્વાસ છે. રામ મંદિરનું નિર્માણ હોય કે 370ની કલમ એ રદ કરવાની વાત હોય કે અનેક કોરિડોર હોય, દ્વારકા નગરી એમાં 70-80 ફૂટ સુધી પાણીમાં ઉતરીને મોદી સાહેબે દુનિયાને એ ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કરાવ્યા છે. આ રીતે આપણા સંસ્કૃતિના મોદી સાહેબે દુનિયાને દર્શન કરાવ્યા છે. તો એની સાથે સાથે આજે દેશના તમામ સ્તરના લોકો આજે મોદી સાહેબમાં વિશ્વાસ કરે છે, મોદી સાહેબને પ્રેમ કરે છે અને મોદી સાહેબની સરકાર રિપીટ થાય, મોદી સાહેબ ફરીથી હેટ્રિક કરે અને પ્રધાનમંત્રી બને એના માટેનું જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળશે, આખા દેશને પણ મળશે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતશે અને દરેક સીટમાં 5 લાખનો ટાર્ગેટ લઈને સંકલ્પબદ્ધ થઈને અમે આગળ વધી રહ્યા છીએ. આ તમામ વ્યવસ્થા આપના દ્વારા પણ લોકો સુધી પહોંચે, આ માહિતી પહોંચે એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ આ જ ઇલેક્શનની સાથે થશે. પાંચના વિધાનસભાનું તો જાહેરનામું થઈ ગયું છે. ટેકનિકલ કારણોસર એક વિસાવદરનું અટક્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એના માટે પણ ઇલેક્શન કમિશનને રજૂઆત થઈ છે કે વિસાવદરનું ઇલેક્શન પણ લોકસભાના ઇલેક્શન સાથે થઈ જાય.